નમસ્કાર કુંભ રાશિવાળા મિત્રો, આજનો આ વિડીયો ભૂલથી પણ સ્કીપ ના કરતા, કારણ કે આવનારી એકાદશી તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. જો તમે છેલ્લા ઘણા સમયથી પૈસાની તંગી, અટકેલા કામ, માનસિક તણાવ અથવા નસીબનો સાથ ન મળવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો એકાદશીના દિવસે કરવામાં આવતો આ ખાસ ઉપાય તમારા માટે ખૂબ જ મહત્વનો બની શકે છે. પરંતુ સાવધાન થઈ જાઓ, કારણ કે મોટાભાગના લોકો આ ઉપાય કરતી વખતે એક એવી ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને તેનું સંપૂર્ણ શુભ ફળ મળતું નથી. આજે હું તમને એ ભૂલ પણ જણાવીશ અને એવો સરળ ઉપાય પણ જણાવીશ જે કુંભ રાશિના દરેક વ્યક્તિએ ઓછામાં ઓછો એક વખત જરૂર કરવો જોઈએ. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવી ખાસ વાત શેર કરીશ જે કદાચ તમારી કિસ્મત બદલવાનું કારણ બની શકે છે. વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સનાતન ધર્મ, એકાદશી વ્રત, રાશિફળ અને ધાર્મિક જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. હવે ચાલો આજની મુખ્ય વાતની શરૂઆત કરીએ. હિન્દુ ધર્મમાં એકાદશીનો માત્ર ઉપવાસનો દિવસ માનવામાં આવતો નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભગવાન વિષ્ણુની ભક્તિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પવિત્ર અવસર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી હરિનું સ્મરણ કરનાર ભક્ત પર તેમની વિશેષ કૃપા વરસે છે, એવી ધાર્મિક માન્યતા છે. ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે આ દિવસ વધુ મહત્વનો બની જાય છે, કારણ કે કુંભ રાશિના સ્વામી શનિદેવ કર્મ અને ન્યાયના દેવતા છે. જ્યારે સારા કર્મ, ભગવાન વિષ્ણુની ઉપાસના અને એકાદશીનું પૂર્ણ એક સાથે મળે છે, ત્યારે જીવનમાં અટકેલા કાર્યો આગળ વધવા લાગે છે, મનને શાંતિ મળે છે અને નવા શુભ અવસર પ્રાપ્ત થાય છે, એવી માન્યતા છે. ઘણા લોકો માત્ર ઉપવાસ રાખીને માને છે કે તેમનું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું, પરંતુ શાસ્ત્રો અનુસાર એકાદશીનું સાચું મહત્વ માત્ર ભૂખ્યા રહેવામાં નથી. આ દિવસે મન, વાણી અને વર્ણન પણ સાત્વિક હોવા જોઈએ. ક્રોધ, અપશબ્દ, ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું, નિંદા કરવી અથવા કોઈને દુઃખ પહોંચાડવું, આ બધાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને શુદ્ધ મનની કરવામાં આવેલા ભક્તિ સૌથી વધુ પ્રિય માનવામાં આવે છે. તેથી જો કુંભ રાશિના લોકો આ દિવસે ભક્તિ સાથે સદાચારનું પણ પાલન કરે તો તેમના જીવનમાં શુભ પરિવર્તન આવવાની સંભાવના વધી શકે છે. હવે આજના વિડીયોમાં હું તમને એવો ખાસ ઉપાય જણાવવાનો છું જે ખૂબ જ સરળ છે, પરંતુ તેને યોગ્ય રીતે કરવો અત્યંત જરૂરી છે. ઘણા લોકો આ ઉપાય વિશે સાંભળે છે, પરંતુ એક નાની ભૂલને કારણે તેનું સંપૂર્ણ ફળ મેળવી શકતા નથી. એ ભૂલ શું છે અને કયો ઉપાય કુંભ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે, તેને આપણે વિગતવાર જાણીશું. મિત્રો, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત અથવા શક્ય હોય તેટલું વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને મનમાં એક સંકલ્પ લો કે આજે આખો દિવસ હું સાત્વિકતા, શાંતિ અને ભક્તિ સાથે પસાર કરીશ. ત્યારબાદ સ્નાન કરીને સ્વસ્થ અથવા પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. શક્ય હોય તો ઘરમાં, મંદિરમાં અથવા ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સામે ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર પછી તુલસી દળ, પીળા ફૂલ અને ફળ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્રને જાપ મનને સ્થિર બનાવે છે અને ભગવાન શ્રી હરિની ભક્તિમાં એકાગ્રતા વધારવામાં મદદરૂપ બને છે. હવે વાત કરીએ એ ખાસ ઉપાયની જે કુંભ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીનું એક સ્વસ્થ પાન અર્પણ કરો અને ત્યારબાદ બંને હાથ જોડીને તમારી મનની ઈચ્છા પ્રભુ સમક્ષ વ્યક્ત કરો. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને તુલસી વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. જો આ ઉપાય સ્વયં શ્રદ્ધા અને નિષ્કપટ ભાવથી કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા વધે છે અને અટકેલા કાર્યોમાં ગતિ મળવાની આશા રાખવામાં આવે છે. ધ્યાન રાખજો કે તુલસીનું પાન ક્યારેય તૂટેલું, સુકાયેલું અથવા અશુદ્ધ ન હોવું જોઈએ. શક્ય હોય તો અગાઉના દિવસે નિયમપૂર્વક તુલસી દળ તૈયાર રાખવું. આ ઉપાય કરતી વખતે એક ખૂબ જ મહત્વની વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો ભગવાન પાસે માત્ર ધન, સંપત્તિ અને સુખની માગણી કરે છે, પરંતુ શાસ્ત્રોમાં ભક્તિનું પ્રથમ સ્થાન માનવામાં આવે છે.
તેથી પહેલાં ભગવાનનો આભાર માનો, પછી તમારા પરિવારનું સુખ, આરોગ્ય અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો અને અંતે તમારી મનોકામના વ્યક્ત કરો. એવી માન્યતા છે કે નિસ્વાર્થ ભાવથી કરેલી પ્રાર્થના ભગવાનને વધુ પ્રિય હોય છે. પરંતુ મિત્રો, અહીં એક એવી ભૂલ છે જે મોટાભાગના લોકો અજાણતા કરી બેસે છે. ઘણા લોકો એકાદશીનું વ્રત તો કરે છે, પરંતુ આખો દિવસ ક્રોધ કરે છે, કડવા શબ્દો બોલે છે, બીજાની નિંદા કરે છે અથવા ઘરમાં કલહ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ આવા વર્તનથી વ્રતનું આધ્યાત્મિક મહત્વ ઘટે છે. જો તમે ખરેખર ભગવાનની વિષ્ણુની કૃપા મેળવવા માગતા હો, તો આ દિવસે મન, વાણી અને વર્તનને પણ પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો. કારણ કે સાચી એકાદશી માત્ર શરીરનો ઉપવાસ નથી, પરંતુ મનમાં દુર્ગુણોનો પણ ઉપવાસ છે. મિત્રો, હવે વાત કરીએ એકાદશીના દિવસે કુંભ રાશિના લોકોને કયા નિયમોનું પાલન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે શક્ય હોય ત્યાં સુધી સાત્વિક આહાર લેવો જોઈએ. જો તમે નિર્જળ અથવા ફળાહારનું વ્રત ન રાખી શકો, તો પણ અનાજ, ચોખા અને તામસિક ભોજનથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. ફળ, દૂધ, સૂકા મેવા અથવા વ્રતના માન્ય હોય તેવા સાત્વિક આહાર લઈ શકો છો. પરંતુ યાદ રાખજો કે માત્ર ખાવા પીવાનો નિયમ જ પૂરતો નથી. આ દિવસે મનની પવિત્રતા સૌથી મોટું વ્રત માનવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુનું નામ જેટલી વાર સ્મરણ કરશો, તેટલું મન શાંત બનશે અને ભક્તિનો આનંદ અનુભવાશે. એવી ધાર્મિક માન્યતા છે. કુંભ રાશિના જાતકો માટે આ દિવસે એક નાનો પરંતુ ખૂબ જ શુભ માનવામાં આવતો નિયમ છે કે સાંજના સમયે ફરી એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પાસે અથવા મંદિર પાસે ઘીનો એક દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય અને સદાય ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ મળે. એવી માન્યતા છે કે આ ભાવપૂર્વક કરેલી પ્રાર્થના મનમાં નવી આશા અને આત્મવિશ્વાસ જગાવે છે. જો તમારી ક્ષમતા હોય તો આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ફળ, અન્ન, કપડાં અથવા પોતાની શક્તિ મુજબ દાન કરો. શાસ્ત્રોમાં દાનને ખૂબ જ પૂર્ણકારક માનવામાં આવ્યું છે. ખાસ કરીને એકાદશીના દિવસે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલું દાન ભગવાન શ્રી હરિને પ્રિય ગણાય છે. દાન કરતી વખતે ક્યારેય અહંકાર ના રાખવો અને કોઈને નીચું બતાવવાની ભાવના પણ ન રાખવી. સાચું દાન એ છે જે કરુણા અને સેવા ભાવથી કરવામાં આવે છે. મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે કે આ ઉપાય કરવાથી કેટલા દિવસમાં ફળ મળે. તેનો જવાબ છે કે ભક્તિ કોઈ સોદો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાન ભક્તનો ભાવ જુએ છે, સમય નહીં. તેથી ઉપાય માત્ર ફળની ઈચ્છાથી નહીં, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણથી કરવો જોઈએ. જ્યારે ભક્તિ સાચી હોય, કર્મ સારા હોય અને જીવનમાં સદાચાર હોય, ત્યારે યોગ્ય સમયે શુભ પરિણામ મળવાની આશા રાખવામાં આવે છે. એટલા માટે ક્યારેય ઉતાવળ ન કરવી, વિશ્વાસ રાખવો અને નિયમિત રીતે ભગવાનનું સ્મરણ કરતા રહેવું. મિત્રો, હવે સૌથી મહત્વની વાત. એકાદશીના દિવસે કેટલીક એવી ભૂલો છે જેને શક્ય હોય ત્યાં સુધી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કોઈનું અપમાન ન કરવું, ખોટું બોલવું, ક્રોધ કરવો, બીજાની નિંદા કરવી, વ્યસન કરવું અથવા કોઈનું દિલ દુભાય એવું વર્તન ટાળવું જોઈએ. સાથે જ ઘરમાં અશાંતિ, ઝઘડો અથવા કડવા શબ્દોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. કારણ કે ભગવાન શ્રી વિષ્ણુ ભક્તનો શુદ્ધ ભાવ સૌથી વધુ પ્રિય માનવામાં આવે છે. જો મનમાં ભક્તિ અને વર્તનમાં સદાચાર હોય તો ઉપવાસનું મહત્વ વધી જાય છે. તેવી ધાર્મિક માન્યતા છે. જો તમે કુંભ રાશિના છો, તો આ એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરજો. તમારી દરેક મનોકામના તરત જ પૂર્ણ થાય કે નહીં તે ભગવાનની ઈચ્છા પર નિર્ભર છે, પરંતુ સાચી ભક્તિથી મનને શાંતિ, આત્મવિશ્વાસ અને સારા માર્ગ પર ચાલવાની શક્તિ ચોક્કસ મળે છે. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને ભગવાનનો આશીર્વાદ સમજીને ધીરજ રાખશો તો યોગ્ય સમયે શુભ પરિણામ મળવાની આશા રાખી શકાય છે. મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમને પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ એકાદશીનું મહત્ત્વ અને આ ધાર્મિક ઉપાય વિશે જાણી શકે. હવે કોમેન્ટમાં જરૂર લખો જય શ્રી હરિ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરું છું કે તેઓ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનો આશીર્વાદ વરસાવે. જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો
જેથી એકાદશી વ્રત, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મ સંબંધિત આવિદ માહિતી પર વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે.